નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। વાત કરીએ વરસાદ વિશે તો આજે ગુજરાતના મહુવા તાલુકાના ગામોમાં સર્વત્ર વરસાદ સારો રહ્યો છે। ને વાત કરીએ ઉમરપાડા વિશે તો 181 તાલુકામાં વરસાદ, ઉમરપાડામાં સૌથી વધુ। ગઈકાલે રાત્રે 8 સુધીમાં રાજ્યના 181 તાલુકાને મેઘરાજાએ ધમરોળ્યા છે, જેમાંથી 15 તાલુકા એવા છે જ્યાં 2 થી લઈને 14 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ પડતા જળબંબાકાર થયો હતો, તો ભરૂચ પંથકમાં પણ મુશળધાર વરસાદ હતો। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબડાટી બોલાવી હતી, જેના લીધે નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા। વરસાદની આગાહી વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં 16/7/2024 માટે ભારે વરસાદની ચેતવણી। છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારેથી અતિ ભારે વરસાદ। દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી છે। અને વાત કરીએ છૂટાછવાયા વરસાદમાં વિશે તો કચ્છ, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર આ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે।